છે ને નજારો હે આમ મસૂરી આવી જાય ને એવું લાગે શું મને હે વેલની મોજ લેવાની છે હા ડુંગરા ઉપર બનાવીને ખાવાની મજા આવે પવનમાં હે ઠંડો પવન હવે આમાં તમે ગાઈસ જો આમ જો કેટલું બગાડ છે આમ જો ડુંગળી સુધારી ટમેટા સુધાર્યા મારા ભાઈએ ને બધું વસ્તુ વધી તેને સામાન ની દેવાઈ ગઈ અને શું લેવા છે સેવડો છે ને તો આમાં આખું ટમેટા છે ડુંગળી છે હા જો મરચા બધું લાવ્યો છે આપણો ભાઈ પહાડો પલટી ગયા જો ગાઈસ આખા પલટી ગયો તો આમ જો ના ભાઈ આપણો જો આખો ચિત્રાઈ ગયો પણ હવે જો પડીકા 100-200 રૂપિયાના પડ્યા છે હવે એક વરસાદ બહુ વધી ગયો છે દોસ્તો દોસ્તો બધા ભાઈઓના જય માતાજી તો આજે હું ને મારો ભાઈ જોવો મસ્ત લોકેશન ઉપર આવી જાય છે તમને દેખાડવી પવન જુઓ વાતાવરણ જોવો એકવાર તમે ખાલી અને આપણે મસ્ત આમ પહાડી વિસ્તારમાં આવ્યો છે ડુંગરાવાળા વિસ્તારમાં અને આજે આપણો શું પ્લાન છે મોટા ભાઈ આજનો પ્લાન એ છે કે આપણે આ ભેળ બનાવવાની ફૂલ છે મસ્ત મજાની હમણાં તમને પહાડો ઉપર પહાડો ઉપર ડુંગરા ઉપર આમ તો પહાડ તો એકવાર જો ઉપર જઈને તમને વ્યૂ એક સાચો વ્યૂ તો ઉપર છે દેખાડે તમને ના આજે અમે વિચાર્યું હતું કે મસ્ત જગ્યા ગોતીને ત્યાં જઈને આપણે ફૂલ મજા લઈએ હા જો આવી જાય ઉપર હવે તમે જુઓ ખાલી એકવાર હવે જુઓ તમે છે ને નજારો હે આમ મસૂરી આવી જાય ને એવું લાગે શું મને જુઓ તમે ખાલી એકવાર આ વ્યૂ તમને છે ને આમ જુઓ ખાલી દેતાય ન મળે ન મળે પવન ચક્કી અને અહીંયા આપણે અહીંયા બનાવી ક્યાં બનાવીશ બોલ ઉપર વહી જાય હા ઉપર ટેકરા ઉપર પાછળનો નજારો આવવો જોઈએ ને મોજ લેવાની છે આજ મેગીની હાલા મેગી હું ભેળની હે ભેળની મોજ લેવાની છે હા ડુંગરા ઉપર બનાવીને ખાવાની મજા આવે પવનમાં હે ઠંડો પવન તો મસ્ત અહીંયા બનાવીએ આ બાજુ બનાવી જો લેતા ઉપરનું જોઈ લો ખાલી એકવાર મસ્ત વાહ બોટા વાહ આ એ બાજુ હાલ છે આ બધા આવે અહીંયા આવે જો કોણ પણ આપણા જગ્યા ઉપર આવ્યું છે એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે દોસ્તો અને ભલે વરસાદ આવે ગમે એ આવે આપણે બનાવવાનું છે તો ફાઇનલ બનાવીને જવાનું છે આજે મસ્ત હે બનાવીને તો જવાનું હાલો શરૂ કરવું તો ધીરે ધીરે આપણે હાજી દોસ્તો તો જો આપણે ભેળ માટે બધો સામાન લઈ આવ્યા છે આપણી ભેળ આવી ગઈ છે પહાડોની ભેળ પહાડો કે ભેળ જોવો તમે સામાન બધો સામાન તો એ સાચો અંદર પીડ્યો છે આપણે મેન સામાન ચાલો અત્યારે વરસાદ ધીમો ધીમો શરૂ થઈ ગયો છે દોસ્તો એ ધીમા વરસાદમાં મજા આવે છે ભેળ બનાવવાની ખાવાની મજા આવે છાપાઈ લેતા આવ્યા છીએ આપણે શું લેવા છે જો સેવડો છે ને તો આમાં આખું ટમેટા છે ડુંગળી છે હા જો મરચા બધું લાવ્યો છે આપણો ભાઈ મરચા છે ડુંગળી છે કોથમરી છે બધું લાવ્યા છે તારે મોજ આવી જવાની છે ચાલો તો હવે આપણે મસ્ત મજાનું ખોલો મજા આવે છે બહુ વધશે નહીં જો દોસ્તો બહુ વરસાદ વધી જાય છે આખું પાનું ખોલી નાખ આવડવા આ ખોલી નાખ આખું તો ફૂલ વરસાદ આવશે ને દોસ્તો તમારે વાંધો નહીં બાદ વચ્ચે વિડીયો બંધ કરવો પડશે તો તમે વિડીયોનો બનાવી દેજો ભાઈ મોબાઈલ મૂકવા રાખ્યું હતું એવી શાંતિ છે ને કઈ ટેન્ટ બેન અહીંયા ટેન્ટ નાખીને આપણે એકવાર કરવું છે આ ટમેટા ને એવું આપણે થોડું સુધારવાનું કરીએ ને નહીં હું ટમેટા ને સુધારવાનું શરૂ કરી દઈએ ટમેટા ને એવું સુધારી પેલા કામ કરીએ આ બધું છે ને કાઢી લે કાંઈ કામ કરીને સુધાર નાખીએ પવન છે એટલે ઉડી જાય છે છેલ્લે રાખીશું પેલા ટમેટા ડાયરેક્ટ નાખવાનું છે આમાં સુધારીને નાખી ટમેટા ને એવું કઈ થાય ભલે છરી તારી આ ડુંગળી અમારે ટમેટા દે ને ભાઈ ડુંગળી ખાવું છે મારા ભાઈને ડુંગળી એવું નથી પહાડો ઉપર હવે મેગી ચાલુ થઈ નથી ભાઈ આ મેગી ટાઈપ ભેળ છે આપણે ભેળનો ટોપિક આમાં છે હું ને મેગી ને એવું બને જ નહીં ભાઈ આપણે આયા ગેસ નહીં અહીંયા વરસાદમાં ક્યાં ગેસ કરવો આવે આવો નજારો તમારે છે ને ઉત્તરાખંડમાં એ બાજુ ઉત્તરાખંડ બાજુ ન હોય આ નજારો આવા નજારા તમને અમારા ભાવનગરમાં આવો નજારા છે આ ભાવનગર સિવાય તમારે કઈ ન મળે દોસ્તો આ માલના જ નથી હો માલના જ નથી માલના તો અલગ વસ્તુ આ માલનાથી અલગ છે કોને ખબર છે આ નજારો આ જે નજારો ખબર હોય ને કોમેન્ટ કરો આપણે આ નજારો ઉપર એક વિડીયો મૂકી દીધેલો છે ઓલરેડી ટમેટા ઘણા ડુંગળી એવડી ઝીણી ઝીણી કરજો ભાઈ બહુ મોટી ન રાખો ગટ્ટા નથી રાખવા ડટ્ટા નથી પાછો હોય
હા હવે વરસાદ વધ્યો છે 10 મિનિટ જોવા મારે આડું ઊભું રહેવું પડશે ઉડવા માંડ્યું આવે છે બરોબર મોબાઈલ પલ્લે છે એટલે બંધ કરી દઉં છું વરસાદ તમે જોવો ખાલી એકવાર દોસ્તો અમે બે ભાઈઓ પલ્લી ગયા છે આ ભેળવામાં કેમ બને તો બધું લોંડો થઈ ગયો આમ જોવો દોસ્તો અમારા પ્લાનિંગનો માં છોટાઈ ગયું હે પ્લાનિંગ આખો ફેલ થઈ ગયો જેટલું વિચાર્યું હતું ને ક્યાં હેડ આ જગ્યા ક્યાં હેડ આવ્યો દોસ્તો આમ જોવો તમે વરસાદ જોવો એકવાર તૂટી પડ્યો આખો દી કાંઈ નહોતું મોટા અહીંયા અત્યારે કામ આવ્યા પછી આ બધી થઈ ગઈ છે આ રીતની હવે આમાં કેમ ભેળા બધું જવા દે તો પાણી ભરાઈ ગયું જો દોસ્તો હવે જો પડીકા 100-200 રૂપિયાના પડ્યા છે હવે એક કામ કર ભાઈ બહુ વિડીયો નથી બનાવો આમને ખાવા મળી હવે છે ને તમને અહીંયા ને પાછા આપણે પરિવાર આનો છે એટલે વરસાદ બહુ વધી ગયો છે દોસ્તો બહુ હદબાર આમાં કેવું છે? અવાજે છે હમણાં તો અમારી પાસે તો ટેન્ટ કાંઈ નથી નકર ટેન્ટમાં હોત ને તો અમે અંદર બનાવે તો આમાં જોવો આમાં બધું લોંડો થઈ ગયો એટલું સુધાર્યું બધું ફેલ ગયું અમારું હે એકવાર નજારો આમ જોવો તમે ખાલી એકવાર આ રહી ગયો થોડોક ધીમો પડ્યો ધીમો પડ્યો છે કઈ થોડોક ધીમો પડ્યો છે બીપા બધું આવ્યો તો આમાં દેખાતો નતું નહીં પૂરું થઈ ગયું કેશ ફેલ એવું ઝટકી નાખ હટાવી દે ને જબલું ઘડીક વાંધો નહીં પલળ છે ને તો બે કઈ વિડીયો નહીં બને પછી મોબાઈલમાં ભાઈ ખોટો ખર્ચો અડશે ને હટાવી દેવું હા બતાવી આ રીતે કરી જોવો દોસ્તો અમે જોવો હવે ઓરિજિનલ જો દોસ્તો અમારે જોવા પ્લાન ની અણાઈ ગઈ ફૂલો પલળી ગયો આમ જોવો હું તો ખાવ જ છું આખા પલળી ગયા દોસ્તો અમારી પાસે મેન તકલીફ ટેન્ટ નથી ને એની માટે આ થોડોક વરસાદ આવી ગયો ને યાર અત્યારે ધીમો પડ્યો એટલે બહાર મોબાઈલ કાઢ્યો જો આ ભાઈ જો બધો સામાન બગડી ગયો આમ જો જો પલળી ગયું બધું આમ જો અમારા પ્લાન ની તો દેવાઈ ગઈ ગાઈસ દેવાઈ ગઈ આપણે એવું વિચાર્યું તો મસ્ત વિડીયો બનાવશું કા એ હવે રહી ગયો હા હો પણ હવે આમાં કેમ ભીનામાં કેમ હવે આમાં તમે ગાઈસ જો આમ જો કેટલું બગાડ છે આમ જો ડુંગળી સુધારી હમ ટમેટા સુધાર્યા મારા ભાઈએ હમ ને બધું વસ્તુ વધી તેને સામાન ની દેવાઈ ગઈ અને હવે બહુ વધારે પડતો ઉતારશું તો મોબાઈલ ની દેવાઈ જાય આમાં કઈ એક વાર અમારે ઓલો જે વરસાદમાં બનાવ્યો હતો એમાં મોબાઈલ ખરાબ થઈ ગયો હતો બાકી હવે એક કામ કરશું થોડાક ટાઈમ પછી પાછા આવીશું જો ગાઈસ ની કોમેન્ટ આવે ને તો પાછા આપણે આવીએ ને અહીંયા પાછું બનાવીએ એક મિનિટ હા કારણ કે આજ છે ને મને લાગતો નથી વરસાદ રહ્યા કારણ કે એકવાર તમે જોઈ લો અંદર ઉપર પાવ આ પાછળની પવન ચક્કી તો બતાવો યાર અહીં કેવો નજારો જુઓ. નજારો એક નંબર છે હો. નજારો તો એક નંબર છે આપણે ફાઇનલી હવે આ વ્યૂ તમે જો એકવાર ખાલી બીજી વાર બનાવશું આપણે હવે એક કામ કર આ બધું જવા દે માઈ ગઈ આ ભેળ બધું ફેંકી દઈએ તારે ખાવું હોય તો લઈ લે હારો આ બધું ફેંકી દઈએ તું અહીંયા ને અહીં આટલામાં બાકી આખા જો પલટી ગયા જો ગાઈસ આખા પલટી ગયો તો આમ જો ના ભાઈ આપણો જો આખો ચિતરાઈ ગયો અને અહીંયા. મોબાઈલ આખો ચિતરાઈ ગયો છે વાંધો નહીં હાલો તો હાલો તો મળીએ તમને મળીએ, જય માતાજી. બીજા વિડીયોમાં મળીએ આ અમારો ચેલેન્જ પૂરો ન થયો કારણ કે વરસાદ આવી ગયો ગાઈસ તમને ખબર પડી ગઈ છે બાકી લોકેશનમાં મસ્ત ગોઈતું તો કેટલા લગભગ 30-40 કિલોમીટરમાં આગળ આવ્યા છે ઘરથી હા. પણ પ્લાનિંગ અમારો સક્સેસ ન ગયો કારણ કે વરસાદ આપણે નડી ગયો હવે જ્યારે ટેન્ટ આવશે ને ત્યારે પાછા બનાવું શું કેવું આપણો ભાઈ જો ખાઈ જ છે હાલ તો મળીએ બાય કહી દે ગાઈસ ને જય માતાજી બધા ભાઈઓ